આ છોકરીઓએ તેનું નાનું છોકરું લઈને ફોનમાં વાતો કરતી હોય ત્યારે અચાનક જ તેનું છોકરું ત્યાંથી મુકાઈ જાય છે અને રસ્તે રડવા લાગે છે. પણ આર્યો આવીને ભિખારી તરત જ એ છોકરાને બચાવી લે છે અને બચાવીને વાલ કરવા લાગે છે. પણ મિત્રો જેવી જ પહેલી ફોન કટ કરીને પાછી એન્કોર જોવે તો તરત જ કહે છે કે ઓય પાગલ, તું શું કરેશ મારા છોકરા સાથે ને એમ કહીને એની પાસે અત્યારે આર્યો કહે છે કે અરે કંઈ નથી કરતો. ત્યારે કહે છે કે તને ખબર નથી પડતી. પછી પેલી છોકરી પૂછે છે કે શું થયું? ત્યારે આરી કહે છે કે જુઓ ને આ મારા છોકરાની ચોરી કરતો હતો ને મારા છોકરાને ચોરી કરીને લઈ જતો, એટલે આ છોકરી પણ તેને ઝાપટ ઠોકી લે છે. એટલે આર્યો કહે છે કે તમે મારી વાત સાંભળો, પણ પાછળથી એક બીજો છોકરો આવે છે. એ પણ કહે છે કે આને તો આપણે આ રીતે ન કરવું જોઈએ અને મારવો જોઈએ. પણ પેલી કહે છે કે આને મારી ચોરી કરી છે. ત્યારે પેલી કહે છે કે આને પોલીસના હવાલે કરાવી દો. ત્યારે પેલો કહે છે કે મને માફ કરી દો. ત્યારે પેલો છોકરો એને માફ કરવાને બદલે ઝાપટ ઠોકી લે છે અને આ લોકો એને બહુ જ મારે છે ને. પણ મિત્રો એટલી વારમાં ત્યાં કણે એક છોકરો આવે છે ને હવે આ છોકરાએ જે કર્યું એ જોવા જેવું છે. પણ એ જોતા પહેલાં જે સાચા દિલથી હનુમાન દાદાને માનતા હોય આજે આ વિડીયો પર લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો. લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે છોકરો હોય આવીને સીસીટીવી કેમેરા ચેક કરાવે છે તો આ બધાની સચ્ચાઈ સામે આવી જાય છે ને છોકરો તો મદદ કરતો હોય છે. પછી પેલા બધા હોય માફી માગે છે ને પેલા છોકરાને બચાવી લે છે.